જો પેદા થવું હોય તો નેતાના ઘરમાં જ થવાય. क्या बात कर रहे हैं? એ પણ ભાજપિયા નેતાના ઘરમાં હો, કોંગ્રેસિયાઓના નહીં. ભાજપિયા નેતાના ઘરમાં પેદા થવાનો ફાયદો એ છે કે જો તમારાથી અપરાધ થઈ જાય તો તેમાં નિર્દોષ છૂટવાની જે સંભાવના છે એ 100% જેટલી વધી જાય છે. ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર અર્જુન મોઢવાડિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એમનો સુપુત્ર પાર્થ અને તેમના 26 દારૂડિયા મિત્રો અંગત મિત્રો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક ફ્લેટની અંદર દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે. આ કેસ એટલો ઝડપથી ચાલ્યો કે 10 વર્ષ પછી આ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા. કેમ કે પોલીસ દ્વારા આરોપીઓનું જે બ્લડ સેમ્પલ છે એ 2 દિવસ બાદ લેવામાં આવ્યું. એટલે કોર્ટે એમ કહી દીધું કે ડોક્ટરે લીધેલા સેમ્પલની સામે શંકા ઊભી થાય છે. બીજી એક ખાસ વાત કોર્ટે એ કીધી કે ફોર્મ સી ની અંદર આરોપીઓના જે બ્લડ સેમ્પલ છે એમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોવાથી એમ માની લેવું યોગ્ય નથી કે આરોપીએ ગુનો આચર્યો હશે, એટલે કે દારૂ પીધું હશે. એટલે વિદેશી દારૂના શોખીન ગુજરાતીઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું. જો તમારે દારૂની મહેફિલો માણવી હોય તો એ મહેફિલની અંદર કોઈ ભાજપિયા નેતા, એમના સુપુત્ર અથવા ઉચ્ચ અધિકારીને વીઆઈપી ગેસ્ટ તરીકે ચોક્કસ હાજર રાખવો. આમ કરવાથી જો તમારે ત્યાં રેડ પડે અને પકડાઈ જાઓ તો તેમાં નિર્દોષ છૂટવાના ચાન્સીસ 100% જેટલા વધી જાય છે. અને આ પેજને ફોલો કરવાથી આવા છુપાયેલા સમાચાર પણ મળવાની સંભાવના વધી જાય છે. बात तो सही है. તો હવે કોમેન્ટ કરીને જણાવજો કે ગુજરાતની અંદર દારૂબંધીના કાયદાનો કોઈ ફાયદો છે કે નહીં. જય હિન્દ.